તમને નહીં કહીએ તો કહેશે કોણ? બરાબર છે કેમ પ્રધાનજી? હાલ રાજપતિ કુંવરને આયા બોલાવો. આજે પ્રધાન બોલાવે આજે પ્રધાન બોલાવે કુંવર આવજો રે. આવજો રાગે ધરવાન પ્રધાન બોલાવે કુંવર આવજો રે. આજે પ્રધાન બોલાવે કુંવર આજે પ્રધાન બોલાવે કુંવર આવ્યો રે. આવ્યા રાજ દરબાર પ્રધાન બોલાવે કુંવર હે આવ્યા રાજ ધરવાન પ્રધાન બોલાવે કુંવર આવ્યો રે. પ્રધાનને અભિનંદન કેમ પ્રધાન અત્યારે બોલાયા? પિતાશ્રીને અભિનંદન કેમ પિતાશ્રી અત્યારે? અભિનંદન પુત્ર પ્રતાપરાય. આજે પોકરણગઢથી ભૂદેવ ટકોને નાળિયેર લઈને આવી રહ્યા છે. અરે પિતાશ્રી ભૂદેવ આયા હોય તો દક્ષિણ આપી જલ્દી વિદાય નહીં પ્રતાપરાય, આજે દક્ષિણા દઈને વિદાય થવા માટે નથી આવ્યા. પોકરણગઢના અજમલ તેની કુંવરી સગુણાનો ટકોને નાળિયેર લઈને આવી રહ્યા છે. અરે પિતાશ્રી હજારો દુશ્મન સામે લડતા કદે બી પાછી પાની હોય નહીં અને દુશ્મન સામે હજુ દાવ ખેલવાના હોય. અરે પ્રતાપરાય, આપ કહો છો દુશ્મન સામે દાવ ખેલવાના હોય. આજે જો આ ટકોને નાળિયેર નહીં સ્વીકારવી, પોકરણગઢના અજમલને એમ થશે પઢિયાર મારાથી દબાતો લાગે છે. પિતાશ્રી દુશ્મન સામે હજુ દાવ ખેલવાના હોય. આપણે જો આપણે પાસે કુંવર છે, શું આપણે ગભરાવાની જરૂર છે? નહીં પુત્ર, ગભરાવાની કોઈ જરૂર નથી. આજે લક્ષ્મી સાંડલો કરીને આવી રહી છે. જય પિતાશ્રીની આજ્ઞા. કેમ પ્રધાનજી? ભૂદેવને કહો નાળિયેર જીલાવી દે. કેમ પ્રધાનજી? હાલ સતીને રાજમાંથી બોલાવો. પ્રધાન બોલાવે માતા આવજો રે. એ આવ્યા રાજે દરબાર પ્રધાન બોલાવે માતા આવ્યા રે. આવ્યા રાજી દરબાર પ્રધાન બોલાવે માતા આવ્યા રે. આવ્યા રાજે દરબાર પ્રધાન બોલાવે માતા આવ્યા રે. હરે પ્રધાનજી શા માટે બોલાવી? હા, હરે સ્વામિનાથ અત્યારે શા માટે બોલાવી? અરે સતી, આપ કહો છો શા માટે બોલાવ્યા? અરે સતી, પોકરણગઢના અજમલ ત્યાંના કુંવરી સગુણા આપણા પ્રતાપસિંહ સાથે ટકોરે નાળિયેર સ્વીકારવાનું છે. શું કહો છો? હરે સ્વામિનાથ, આપ જે તમે કરો એ બરાબર જ કરતા એવો. કેમ પ્રધાનજી? ભૂદેવને કહો નાળિયેર જીલાવી આપે. કે સોનેરી તે નાળિયેર, કે સોનેરી તે નાળિયેર, કે સોનેરી તે નાળિયેર, આહાય મહારાજ સોનેરી તે નાળિયેર, આહાય મહારાજ તલવારુને તીર નાળિયેર ઝીલજો માણરા. હા, એવા હોને રીતે નાળિયેર, એવા હોને રીતે નાળિયેર, આ દાદા જોને રીતે નાળિયેર, આ દાદા જમે તલવારું ના તીર નાળિયેર ઝીલજો માણરાજ. સોનેરી તે નાળિયેર, એ હોનેરી તે નાળિયેર, આહાય મહારાજ હોનેરી તે નાળિયેર
નાળિયેર હોને રીતે નાળિયેર એ હોને રીતે નાળિયેર એમાં તલવારું ના તીર નાળિયેર જો માણા રામજી મહારાજ ને કહો કે તારે શુભ મુહૂર્તે શ્રીફળ જલાવી દીધા છે. અરે મહારાજા હો પ્રધાનજી શરીફળ જલાઈ ગયા છે. અરે પ્રધાનજી ભૂદેવને કહો નાળિયેર જલાઈ ગયા હોય તો સારું એવું મુહૂર્ત જોઈ નાખે. અરે વરદેવ સારું એવું મુહૂર્ત જોઈ ચોખ્ખું મુહૂર્ત જોઈ જજો લગ્ન મુહૂર્ત નું. આજ પેલું રે હે પાનું રે પંડિત ફેરવે રે યાને પેલું રે ભાનું રે પંડિત બેનો વેરે મુહૂર્ત સતમ ને સોમવાર રે. પ્રધાનજી મહારાજ ને કહો કે માસ સાતમ ને સોમવાર પહેલું પકવાડિયું શુક્લ પક્ષ લીધો છે. અરે મહારાજા હો પ્રધાનજી લગ્ન મુહૂર્ત સાતમ ને સોમવાર આવ્યા છે. માસ સાતમ ને સોમવાર. હા. અરે વાહ વાહ પ્રધાનજી વાહ. તો ભૂદેવને કહો સાથો સાથ કંકોત્રી લખી આપે. અરે ભદેવ દેશો દેશ પણ કંકોત્રી લખી આપો. હા દેશ પરદેશ કંકો સાટીને લખવી કંકોતરે લખજો લખજો થોડકા રૂડ ગામે ગણપતિ આદાન નો તરા. લખવી લખવી ધોળકારું ડગામે ગુણપતિ પાદાન તરા મારે ઘેરે ભરતાપ રાયના વિવારે વરધુમા વેલા આવજો 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 સાધુ મને સોમવારે સર્વે જેવો તમે આવજો. એ આવજો આવજો સાત મોને સોમવારે સર્વે દેવો વેલા આવજો. પ્રધાનજી મહારાજ ને કહો કે દેશ પ્રદેશ કંકોત્રી લખી આપી છે. વેવાય વલોટમાં બાકી તમારે હાથે લખવાની. અરે મહારાજા દેશ પરદેશ કંકોત્રી લખી આપી છે. અરે પ્રધાનજી દેશ પ્રદેશ કંકોત્રી લખે કે હા ભૂદેવને કહો સોના બાજોટે ગણેશ સ્થાપન કરી આપે. અરે ભદેવ સોના બાજોઠે ગણેશ સ્થાપન કરતા જાઓ. સોના બાજોઠીએ ગણેશ સ્થાપન કે ગણશર કુદ્યાને મોટી સુઠા એ ગણેશર એ કુટાળાને હવે મોટી રે સુડાળા से क्रोध देवता सीमाने आया તરી છે રોડ દેવતા હવે સીમડીએ પધાર્યા क्या से गोवाली नाम नो ओरे मारा गणेश गुडाला ક્યાં છે ગોવાળી ના મનો તે મારા ગણેશ ગુડાળા गणेश ने पाने बेहारो ओरे मारा गणेश गुडाला એક ઘણે સંપાડે બેહાડો રે મારા હવે કણજર રામજી મહારાજ ને કહો કદર બેન દીકરી બોલાવી ખારે કને ગોળવાસી સોના બાજોટીએ ગણેશ સ્થાપન કરી આપેલ. અરે મહારાજા ગણેશ સ્થાપન થઈ ગયા. અરે પ્રધાનજી ગણેશ હે સ્થાપન મહારાજા? થઈ ગયા. હા મહારાજા. ભૂદેવને કહો સારો એવો મંડપ નાખતા જાય. અરે ભદેવ સોના થંભે
મંડપ રોપી આપો 5 ગણાતી માણસો બોલાવી અને સોના થંભે મંડપ રોપી આપો. પંચજ્ઞાતિના બોલા માણસ બોલાવી અને માણસ બોલાવ્યા પછી મંડપ રોપી આપો. અને મંડપ રોપાય કેવો કે મંડપ રે કે મારો મંડપ રળિયાળો લીલી પામરીએ સવરાવો મારા મારો મંડપ ઢિયાળો લીલી પામરીએ સવરાવો મારા રાજ. મારા મોહનની લીલી પીન સાયું મારા મારા મંડપને લીલી પીર સાએ મારા રાજ. મારો મંડપ રઢિયાળો લીલી પીન પામરીએ સવરાવો મારા હે મારો રે મંડપ ઢિયાળો લીલી રે પામરીએ સવરાવો રે મારા રાજ. રામજી મહારાજને કહો કે તારા ડાયરાને બોલાવી કસુમાની મોજ માને સોના તંબે મંડપ રૂપિયા આપેલ ચલાવો બ્રાહ્મણની દક્ષિણા લાડવા હોય એટલે ભયો ભયો. અરે મહારાજા હો પ્રધાનજી, સોના થંભે મંડપ રોપી આપ્યો છે. અરે પ્રધાનજી, સોના થંભે મંડપ રોપાઈ ગયા હોય હા. ઉદ્યોગને સકન પૂરતી દક્ષિણા આપો, બાકી કઈ મંડપ વચ્ચે મળી જાય. બહુ સારું. લો ગુરુદેવ તમારી દક્ષિણા બાકી અને માંડવે આપી દઈશું. ઉપડે એટલો લેતો જાવ બાકીની હા. માંડો આયુષ્યવાન ધર્માર પુત્રવાન ને મિષ્ટિ માટે અમારી જેવા બ્રાહ્મણોને પણ આવી રીતે દાન આપતા રહેજો. આજ હર કે હું મંગે પંડિત આલિયા રે હે આલી હર ઘે હું બંગે ગુરુદેવ જાનિયા રે. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? મહાસુદ સાતમ ને સોમવાર શુક્લ પક્ષ આવતી કાલે છે. હા આપણી દાનને તૈયારી કરીને પોકણગઢની અંદર પહોંચતી કરો. બહુ સારું. આય છે પ્રતાપરાય ને હે જાય છે પ્રતાપરાય ને હિવાન ઘોડલે ને અજવાન. છે પોકણ ગઢમોનાર ઘોડલે ને અસવાન. અરે પ્રધાન, કહો મહારાજા. આ ભૂદેવ ગયા ને ઘણો સમય થયો છે, ભૂદેવ પણ આયા નહીં. અરે માજે ભોજો તો આવતો જણાય છે. જય માતાજી મહારાજ, જય માતાજી જય માતાજી ભૂદેવ, જય માતાજી. મહારાજ. પોકણગઢને એવું રાજ તુરા વંશી અજમલને શોભેવા વિવાય અને સગુણા બેનને શોભેવા વરરાજા છે મહારાજ. જેમ ચંદ્ર ને સૂર્યની જોડ છે એમ મહારાજ આપને જોડ મળી છે મહારાજ. બ્રાહ્મણ શું જો ચારણ ફાટ હોત ને તો વખાણ કરતા ન ધરાત આવું મળ્યું છે. અરે ભૂદેવ, આપ પંચસા તો ખૂબ કહો છો, પણ કહો તો ખરા કેવું રાજ્ય છે. હા મહારાજ, કેવું ભૂલી ગયો. પિંગલગઢ પડિયા રાજા તેના દીકરા પ્રતાપ રાય શું જોડે. વાત કરો છો ભૂદેવ? ત્યાં દાવની તમને ના નથી કહી. મહારાજ તમે મને ના પાડી હતી. હું રાજગોર છું. સમય અને તક આવે મેં બ્રાહ્મણ તમને નહીં કહીએ તો બીજા કહેશે કોણ? અરસી બરસી ભાલા ખંજર યુદ્ધના પંથે મહારાજ ચાલ્યા હશો. હથિયાર હેઠા મૂકી દો અને બથોબથ મળી જાવ. જીવવાની મજા તો એમાં જ છે. અને શું પઢિયાર રાજાના વખાણ કરું મહારાજ? બ્રાહ્મણ શું મહારાજ? તે છતાં જો મારી કોઈ કસૂર થઈ હોય તો આપના હાથમાં શમશેર છે, મારા ડોકમાં રુદ્રાક્ષ છે. આપની સામે મસ્તક તૈયાર છે. ન એવી કોઈ શિક્ષા કરવાની વાત નથી ભૂદેવ. આપ તો પૂજનિક છો. સંત સાધુ ગાય બ્રાહ્મણ તેની દેખભાલો રાખવી એ મારા રજપૂતોની ફરજ છે. કોઈ સંત ઉપર જુલમ થતો હોય, કોઈ સાધુ ઉપર જુલમ થતો હોય, અરે કોઈ ગાય ઉપર માર પણ થતી હોય, મહાદેવની સોગન અમારા પ્રાણ પનની પરવા કર્યા વગર તેનું રક્ષણ કરવી. આપને કોઈ શિક્ષા કરવાની ન હોય. આપ તો પૂજનિક છો. આપ જે કરી આયા મને કબૂલ છે. લગ્ન મોરો શ્યાવરા લીધા છે મહાસુદ સાતમને સોમવાર પહેલું પખવાડિયું શુક્લ તો દેશ પરદેશ કંકોત્રી લખી આપો. બહુ સારું મહારાજ. કે કંકુ છાટી લખજો કંકોતરે. કંકો છાટીને લખજો કંકોતરે. લખજો લખજો દળવા રૂડ ગામે રાંદલ માને નો તરા. લખવી લખજો દડવારું ડગામે રાંધલ માવડીન નોતરા. યો મર ઘેરે રે સગુણા બેનના વિવારે વરજુમાં વેલા તમે આવજો. યો
ભેનના વિવારે વર્ધુમાં વેલા તમે આવજો. એ આવજો આવજો સાચો મને સોમવારે સર્વે દેવો તમે આવજો. એ આવજો આવજો સાતો બોલે સોમવારે વર્ધુમાં વેલા તમે આવજો. રાજ મહારાજ ને કહો કે દેશ પ્રદેશ કંકોત્રી ફળ કેપીશ. કેમ મહારાજા? તો ગણેશ સ્થાપન કરી આપો. ગણેશ સ્થાપન સોના બાજુથી ગણેશ સ્થાપન દીકરીઓ કરે છે. અને કેવું ગણેશ સ્થાપન કે ગણેશ પૂજાલાને મોટી સુઢાળા એ ગણશેર સુંદાળાને હવે મોટી રે સુંદાળા. વીસે કરોડ દેવતા અબ પાંડે પધાર્યા. તેતરી છે ક્રોડ દેવતા હવે બાને પધાર્યા. હરિયા છે ગોવાલી નામન હો રે મારા ગણેશ ગુડાળા. એ ક્યાં છે ગોવાળી કે રમન હો તે મારા હવે ગણેશ ગુંડાળા. કોણસના ધોળે ગવડાવો રે મારા ગણેશ ગુડાળા. મને સના ધોળે ગવડાવો રે મારા ગણેશ ગુંડાળા. પ્રધાનજી મહારાજ ને કહો કતર બેને દીકરી બોલાવી ખારે કને ગોળા બેસી સોના બાજોટી એક ગણેશ સ્થાપન કરી આપેલ. હરે પંડિતજી, हमारा प्रोग्राम ने शोभे वो सोना थंबे કે માંડવડે હોના નાથ ભરે રૂપા કેરી વળી. આંડવાને સોના નાથ બને રૂપા કેરી વળીઓ. દીકરીઓ એમ કે છે કે હોનાના થાંભલા અને રૂપાની વળિયું હોય. હે અત્યારે દીકરીના સાંડલા કરવા હોય, એક બુટી લઈ જાય હોય તો વિચાર કરવો એવો સમય છે. તો થાંભલા હોનાના ક્યાંથી લાવી? હે આ દીકરીએ ગાયું છે એ કંઈક સાચું છે. હોનાના થાંભલા એટલે ઉપડે નહીં ભાઈ, લાકડાના અત્યારે ન ઉપડે, હોનાના ક્યાં ઉપડે? પણ માર્મિક શબ્દ છે, દીકરીઓના કંઠમાંથી નીકળેલું છે. હોનાના થાંભલા એટલે તમે કોકની વિચાર કરો, ગાય તો હવ નાખે, પણ વિચાર્યું છે કોઈ દી કે હોનાના થાંભલા એટલે? એ દાદાને કે છે કે દાદા, જે કુટુંબમાં હું જન્મી છું ને અને મારા ભાઈઓ છે એ હોનાના થાંભલા જેવા છે. મારા ભાઈ હોનાના થાંભલા જેવા છે, ચાંદીની વળિયું છે ને દાદા. ઈ કુટુંબની અંદર હું જન્મેલી દીકરી ચાંદી જેવી છું, આમાં કોઈ દી ડાઘ નહીં પડે. દાદા ભાઈએ વિશ્વાસ રાખજો, આમાં ડાઘ નહીં પડે, એની હું બેન છું. હે દાદાની છાતી ગદગદ ફૂલે, મારા દીકરા હોના જેવા, મારી દીકરી જો ચાંદી જેવી હોય ને એમાં ડાઘ ન પડે. એટલે કીધું દાદાને કેવું એ માંડો બને હોના નાથ ભરે રૂપા કેરી વળી. માંડવડે સોના નાથ ભરે રૂપા કેરી વળી. એ માંડવડે દિયા કેરી
તારે ડાયરો ને બોલાવી કે શું મારી વાત મારી સોના તમે મંડપ રૂપિયા પાસે જાન ચાટી આવે એવું શું પાછું? બહુ સારું. મોર જાજે ઉગમણે દેશ એ મોરા જાજે યાદ મણે એવા બોલતા એ જાજે રે બેવાયું માનવ રે મોર જાગે ઓ ગામડે દે મોર જાગે ગામડે રે એવો વરતો હે જાજે રે વેવાયો ને માંડવડે ઓરા અજવાલ બેવાય કુતાસ કે જાય અજવાલ બેવાય હુતાસ કે જાય પરતા રાહી પર રાજે સીમાડી ઘેરી માણા પ્રતાપ રાય વર રાજે સિમડી ઘેરી માણા આવી પ્રતાપ રાય ને ઓડલે થયો ને અસવાર હમી પ્રતાપ રાય ની જાન ઘોડલે થયા ને અસવાર આવી પોકળ ગઢ મોજા ઓડલે થયો ને અસવાર હમી પોકણ ગઢ નો જાન ઘોડલે થયા ને અસવાર હે પ્રધાનજી પ્રધાનજીને પૂછો અમારા જાનના ઉતારા કઈ બાજુ છે? કેમ પ્રધાનજી? તમારા જાનવ તમારા રંગ મહેલમાં છે. બહુ સારું. ચાલો પ્રધાનજી રાજ દરબારની અંદર. હાલો સમોર વરદે સાવધાન મંડપ મધ્યે કન્યા પધરાવે સાવધાન એ તંબીરો માંડવાની બાર હું તાવોળ સાને કરો છો કબીરહો 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 માંડવાન બહાર ઉતાવળ સાને કરો છો બિરવો માંડવાની બાર હું તાવોળ સાને કરો છો હજુ યો મારા બેન અંગોળ કરે છે દિયો મારા બેની અંઘોળ કરે છે હજુ સગુણ બેન અંગોળ કરે છે અંઘોળ કરતા લાગવાર હું તાવોળ સાને કરો છો કબીરહો માંડવાન બહાર ઉતાવળ સાને કરો છો એ હજીયો મારી બેન હાડી બોને છે હજુ યો મારા બેન શણગાર સજે છે હજીયો મારા બેન સાડી બોને છે હજુ સગુણ બેન મીંડળ બાંધે છે રિયો ઢંકા લાગવાર હું તાવોળ સીને કરો છો કન્યા નામામાં હોય તે કન્યા પધરાવે સાવધાન ओम श्रुताय लंबोदराय सकलाय जगत पितानाय हाननाय गरुसुताय गणनाथ नमते ओम शंकर सौभाग्य ब्रह्मा सावित्री सौभाग्य विष्णु लक्ष्मी सौभाग्य इंद्र इंद्राणी सौभाग्य
એવી વર જ્ઞાની સૌભાગ્ય વિશ્વ ધર્માન પુત્ર માટે બધે પહેલો મંગળતાનો સમયો સમોર વર્તે સાવધા કે પેલા પેલા કે પેલા પેલા એ પેલા પેલા મંગળિયા રે વરતા હોરે હે પેલા પેલા મંગલિયા રે વરતા હાવો રે પેલા રે મંગળ સનાતે દાન દેવા હાય રે પેલે મંગળ સનાત દાન દેવા હાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવા હાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવા હાય રે દાન દેશે મળ્યા તો રૂડા ગહમ રે દાન દેશે મળ્યા તો રૂડા જોને ગામ રે દાન દેશે રામા મંડળ ના બહાળ રે દાન દેશે રામા મંડળ ના બહાળ રે આવી રીતે પેલું મંગલ ગુરુ થાય રે એવી રીતે પેલું મંગલ ગુરુ થાય રે આય રમા પેલું મંગલ ગુરુ થાય રે આય રમા પેલું મંગલ ગુરુ થાય રે બીજા મંગલિયા રે વરતા હાવો રે બીજા બીજા મંગલિયા રે વરતા હાવો રે બીજે મંગળ સેના તે દાન દેવા હાય રે મંગળ સેના તે દાન દેવા હાય રે બીજે મંગળ સોનાના દાન દેવા હાય એ રે બીજે મંગળ સોનાના દાન દેવા હાય રે દાન દેશે પડ્યા દરુડા ગહમ રે દાન દેશે પડ્યા દરુડા ગામ રે દાન દેશે રામા એ દાન દેશે રામા મંડળ ના બાળ રે આવી રીતે બીજું મંગલ ગુરુ થાય રે એવી રીતે બીજું મંગલ ગુરુ થાય રે બાર ગામથી પધારેલા રાજા મહારાજાઓ સગુણાબેનના બીજા મંગળની દર જેને દાન દેવું તે દઈ શકે પછી કહેતા નહીં ભૂતે ઉતાવળા થઈ ગયા ને મારે દાન દેવાનું બાકી રહી ગયું. આજે જાગરણ છે અને જાગરણ એટલે ઉજાગરો ન કરતા, જાગરણ એટલે જેટલું અમે ગાવી એ તમે છે ને પાછા એવું ભગવાનનું જે છે ને માતાજીને કોઈ ભગવાનને માનતા હોય એનું સ્મરણ કરશો ને તો જાગરણ કહેવાશે. અને આમ નામ જો આશુ વિશીને બેહી રહેશો ઝોલા ખાશો તો ઉજાગરો. ભાઈઓ તથા બહેનો બધાને ખબર હશે અમારા મંડળનો નિયમ છે 30-35 માણસનું મંડળ છે, પણ અમે આ દોરીની બહાર 1 રૂપિયો લેવા નીકળતા નથી. આ બધો જે પૈસાનો વહીવટ થાય એ તમે દોરી આપી દેશો, અમારા ભાઈઓ સ્વીકારી લેશો. અમારી રામજોળી નહીં હોય, ખરડો નહીં હોય, કોઈ માણસ અમારો પૈસા ઉઘરાવા નિમિત્ત નહીં આવે. દોરી સુધી પુગાડી દેશો, અમે દોરીથી સ્વીકારી લેશું. પૈસા દોરી બહાર આપી દેજો. અહીંયા ઊભા છે અમારા 2 ભાઈઓ અને એક ઓલા ભાઈ ઓલા ખૂણા બેસા. દીકરીઓ આ તો હવે છે, અત્યારે લગ્ન કેવા હોય, પણ આ દેશની સંસ્કૃતિ છે. લગ્નના ગીતો છે ને એ જેવી તેવી તાકાત નથી, પણ એને સમજે તો લગ્ન છે. હે સમજાય એવી વસ્તુ છે, એને સમજો તો શું કેવા લગ્ન હોવા જોઈએ. કેવા નદીને એક કિનારે વીરો મારો પતંગને ઉડાડે કે નથી ને કિનારે વીરો મારો પતંગને ઉડાડે. પતંગ એટલે ઓલી ઉત્તરાયણ આવે ને પતંગ ચડાવે એ પતંગ નથી કહેતા. ગીતમાં તમે સમજા જેવી વસ્તુ. પતંગ એટલે કોણ છે? હે દીકરી જે છે ને, દીકરી છે એ પતંગ જેવી છે. દીકરી પતંગ રૂપી છે. જેમ પતંગમાં રંગ બદલાય એમ દીકરીના પણ ઉંમર થાય અને ભાઈ પાસે લાડ કરે, મા પાસે લાડ કરે અને
અને એમ કરતા કરતા જ્યારે ઉંમર લાયક થાય તો પતંગને દોર કોણ આપે? દીકરીની માનું જે કાળજું છે ને એ પતંગને દોર આપે છે. શું કામ? કે આંગણામાં દીકરી રમવા માંડે ત્યાંથી માં એનું હંગરવા માંડે છે. હા, મારી દીકરીને કાલ સાસરે જવું પડશે, ઝીણું મોટું લેવા માંડે. હા? એટલે પતંગને દોર એની માને આ માં આપે છે. નદીને કિનારે વીરો મારો પતંગને ઉડાડે. એવા નદીને કિનારે રાયવા પતંગને ઉડાડે. પવન આવી જશે. કેવો પવન આવે અને એ પવન કેવો છે? વરરાજો છે એ પવન રૂપી છે. પવનનો લેરો હવે તૂટ્યો પતંગનો દોરો. જે આંગણામાં બાપ ના આંગણામાં દીકરી રમતી હોય એને આજ આંગણું છોડીને વયું જવું પડે. પવનનો લેરો હવે તૂટ્યો પતંગનો દોરો. દીકરી છે એ નકરી દીકરી નથી. તમે કોક દીકરીનો જો વિચાર કરો ને, તમે જોજો દીકરી આંગણામાં રમતી હોય અને બાપ બહારથી મજૂરી કરીને આવ્યો હોય અને ઓસરીની કોરે માન પહોંચ્યો હોય ને, એ દીકરી બજારમાં રમતા રમતા દોડતા એ સીધી પાણીયારે વહી જશે. પાણીયારે જાય એટલું જ નહીં, પાણીનો લોટો લઈ બાપ જ્યાં બેઠો હોય ને ઓસરીની કોરે, બાપ જ્યાં બેઠો હોય આવી અને દીકરી એટલું કે બાપુ લ્યો પાણી. એક પાણીનો લોટો બાપના હાથમાં આપી અને બાપને એટલું પૂછે કે બાપુ આજ તમે થાકી ગયા લાગો છો એને? આખા દિવસની મજૂરી કરી અને બાપ એક ઓસરીની કોરે પોગે અને એક પાણીના લોટા આપી આખા દિવસનો થાક ઓગાળી નાખે એવી આ દેશની દીકરીઓ છે. પવનનો લેરો હવે તૂટ્યો પતંગનો દોરો. એવા નદીને કિનારે વીરો મારો પતંગને ઉડાડે. હવે આવ્યો પવનનો લેરો આજ તૂટ્યો એ પતંગનો દોરો. એવા નદીને કિનારે વીરો
એટલે જાનડિયું ને મોર બેહાડે છે હા? ત્યાં કઈ પીરસવાનું ન હોય કે જમવાનું ન હોય, શું કામ બેહાડતા હશે મોર માંડવામાં હા? સમજ્યા જેવી વસ્તુ છે પણ આપણે એને સમજ્યા નથી. વડીલો એમ કે બેટા માંડવામાં બરાબર ધ્યાન રાખજો, અને દીકરીના માવતરને કોઈ દુઃખ લાગે ને એવા ગીત ન ગાતા, અને દુઃખ લાગે એવી જો કોઈ વાત માંડે ને તો બેટા એને સમજાવી દેજો, એટલે ગીતમાં સમજાવવા પડે. કેવું કે છે કે મારો ભાઈ છે ને એ પતંગને લૂંટી લેવા નથી આવ્યો, તમને ખબર છે? મારો ભાઈ પતંગ ઉડાડે વીરો મારો, હવે હોનીડાને તેડાવે. હેવા નદીને કિનારે લાવ્યા, ઓલા હોનીડા રે તેડાવે. હોનીડો તેડાવે વીરો મારો, હારલાને બોલવાવે. એમો નીડા તેડાવે લાવ્યા, એ હમ હાચા હારલા રે ગણાવે. પહેરો સગુણા રાણી, તમારી દીકરી છે ને એ દીકરી નહીં પણ અમારા આંગણામાં જો પગ મૂકશે ને તો એને રાણી સમાન રાખશું. પહેરો સગુણા રાણી, હવે લાવ્યા તમારા સ્વામી. એવા નદીને કિનારે વિરમો પતંગને ઉડાડે. હવે પેરો સગુણા રાણી, આજ રાજા તમારા સ્વામી. એવા નદીને કિનારે વીરો મારો, પતંગને ઉડાડે. આવા જ્યારે લગ્નની ઝકોર બોલતી હોય ને ગીતમાં જ્યારે આવી લગ્ન ગીત ગવાતા હોય અને ગીત કહેવાય. આ દેશની દીકરી કોઈ દી નાચે નહીં, પણ આ સન્યડો અને ડિસ્કો આવ્યો ને દેશની દીકરીએ ભુહાડીઓ ફેરવી દીધો છે. આ દેશની દીકરી કોઈ દી નાચે નહીં અને પુરુષ કોઈ દી એને જોવે નહીં નાચતા, એવો આ દેશનો ઇતિહાસ પડ્યો છે. હે કેશાભાઈ ઢોલી, હા ઢોલી છે ને માંડવા વચ્ચે ઢોલ વગાડી અને દીકરીના હૃદયને ચીરી નાખે એવા ઢોલ વગાડતો હોય એવા કેશાભાઈ ઢોલી તરફથી 111 રૂપિયા સુકુણાબેનના પહેલા મંગળની અંદર આવે છે. તેના ધારેલા કામ અને મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરે. બોલે રામદેવજી મહારાજ કી જય. સુગુણાબેનના બીજા મંગળની અંદર 1001 રૂપિયા આવે તેના ધારેલા કામ અને મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરે. બોલી રામદેવજી મહારાજ કી જય. આ દેશની દીકરી નાચે નહીં હે એવો ઇતિહાસ પડ્યો છે. જોગીદાસ ખુમાણ અને ભાવનગર દરબારનું જ્યારે બારવટું હાલતું અને જ્યારે બારવટું પૂરું થયું અને સમાધાન જ્યારે કર્યું ત્યારે જોગીદાસ ખુમાણ અને ભાવનગર દરબાર એક જ ખુરશી ઉપર બેઠા હતા. અને તેથી વિદેશમાંથી નાચવા વાળીઓને બોલાવ્યા હતા. વિદેશમાંથી નાચવા વાળી બોલાવી હતી અને જોગીદાસ ખુમાર હાથમાં માળાનો બેરખો લઈ અને સ્ટેજ પાસે બેઠો હતો. અને ભાવનગર દરબારે તેથી એમ કીધું હતું કે જોગા બાપ જોગા સમાધાન જે કર્યા છે ને એટલું જ નહીં, એ સમાધાનના બદલામાં મિજમાની માની છે અને આ નાચવા વાળી છે. તું એઠું મોઢું કરીને કેમ બેઠો છો? હા એઠું મોઢું. ત્યારે જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા હતા. જોગીદાસ કહે છે ભાવનગર દરબાર બાપુ તમને હજી ખબર નહીં હોય
એ નાચવા વાળી કા મારી દીકરી હશે અને કા મારી બેન હશે, જોગો એની સામે ન જોવે. હે? અને અત્યારે તો સનેડા ડિસ્કા એ ભુહાડીઓ ફેરવો છે. ओम सुरदाय लंबोदराय सकलाय जगत पितानाय काननाय गौरी सुधाय करुणानाथ नमते. ओम शंकर बाल सौभाग्य ब्रह्मा सावित्री सौभाग्य विष्णु लक्ष्मी सौभाग्य वर कन्यानि सौभाग्य ईश्वर पुत्रवान मंडप मध्ये त्रिजु मंगल वर्तमान हो समयो समो पाणी पीवाई जाए बेंटो. वर्त सावधान. ए तीजा रे तीजा સૈરું શામળિયો વર જોવા જાવી રે. ચલો ને સખીઓ ચાલો સખી ચાલો સખી શામળિયો વર જોવા જાવી રે. હાલો સખી શામળિયા વર ને જોવા જાવી. હાલો સખીઓ શામળિયો વર જોવા જાવી રે. હરખ ભરીને ભરીને મોતીડે રે વધાવી રે. મોતીડે વધાવી રે. ઓર વર્તી સાવધાન મંડપ હે ત્રીજું મંગલ પ્રદાય બાર ગામથી પત્ર રાજા મહારાજા સુગુણા મેના ત્રીજા મંગળની અંદર જનદાન દેવતા દે શકાય છે. ત્રીજા મંગળની અંદર એક જોડી કપડા ઘરધણી તરફથી સુગુણા મેના ત્રીજા મંગળની અંદર એક જોડી કપડા, ચાંદલાનું પેકેટ, બંગડીનો સેટ, કંકુનો ડબ્બો, કોન, લુછર અને એક હાર અને નખરંગવાની શ્રી સગુણાબેનને ભેટ આપવામાં આવે તેના ધારેલા કામ અને મનની મનોકામના રામદેવજી મહારાજ પરિક્રમ રામદેવજી મહારાજ કી જય. આવી ડૂડી અજમાળ રાતે તે રમવા